તો આગળ વાત કરીશું ધોરાજીની। ધોરાજી જિલ્લાના તાલુકાનું વાડોદર ગામ અને આજુબાજુના વિસ્તારની વાત કરવામાં આવે તો જ્યારે ભ્રષ્ટાચારનો એક સામે આવ્યો છે। આ બિલ્ડિંગના પાયાની દિવાલો નબળી ગુણવત્તાની હોય અને તે માટે યોગ્ય બાંધકામ અને જવાબદાર તંત્રની હાજરી માટેની માંગ કરી છે। તો આપણે જણાવી દઈએ કે જ્યારે વાડોદર ગામના લોકોએ ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે લઈને આવ્યા છે અને ભ્રષ્ટાચાર સાથે ગ્રામજનોની સક્રિય કામગીરીને લઈને આસપાસના લોકોમાં એક અલગ માહોલ જોવા મળ્યો હતો અને બિલ્ડિંગ પાયા અને દિવાલની નબળી ગુણવત્તાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે। તો જ્યારે યોગ્ય બાંધકામ ન મળવાથી તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે અને આ સાથે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે। તો આપણે જણાવી દઈએ કે જ્યારે વાડોદરની અંદર આ ઘટના સામે આવી છે અને તમામે તમામ જે કોન્ટ્રાક્ટર છે તેમની સામે તંત્ર લાલ આંખ કરે તેવી ગ્રામજનોએ પણ માંગ કરી છે। તો મહત્વના વિષય છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારો થતા હોય છે તો આ ભ્રષ્ટાચારોને ઉજાગર કરવા માટે ગામના લોકોએ પણ તેની સામે વધુ ને વધુ પગલાં લે તેવી માંગ કરી છે। તો આપણે જણાવી દઈએ કે ધોરાજીની અંદર રાજકોટ જિલ્લાના તાલુકાનું વાડોદર જે ગામ છે તે ગામની આજુબાજુના અન્ય 3 થી 4 ગામની આરોગ્ય અન્ય બીમારીઓ માટે ધોરાજી તથા ઉપલેટાના અન્ય ગામોમાં સારવાર માટે લોકોને હેરાન ન થવું પડે તેવી માંગ ગ્રામજનોની રજૂઆત કરી છે। અંતે વાડોદર ગામમાં આરોગ્યની સેવા માટે આ દવાખાનું બનાવવામાં આવે અને તેના માટે અંદાજે 650 વાર જમીનનું સંપાદન કરી ગ્રામ પંચાયત દ્વારા આપી લાખો રૂપિયાના ખર્ચે દવાખાનું બને એટલે બિલ્ડિંગ તૈયાર થાય તે માટે સરકારી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। હજુ સુધી તે પાયા અને અન્ય બિલ્ડિંગોને લગતી દિવાલ અન્ય કામકાજોને કરવામાં આવેલ વાડોદર ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો ગ્રામજનોએ રોજ કામગીરી કેવા પ્રકારની થાય છે તે માટે સ્થળ પર મુલાકાત લેતા હોય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયેલા હોય અને બિલ્ડિંગ બનાવવાની શરૂઆત થયા બાદ અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। નબળી ગુણવત્તાનું કામ કરતા હોય તેવું કોન્ટ્રાક્ટર સામે પણ ભ્રષ્ટાચારનો આરોપ છે। તો આ જ રીતે સ્થાનિક લોકોએ યોગ્ય બિલ્ડિંગનું કામ ન થાય અને તે માટેની માંગ કરી છે અને યોગ્ય કામ કરવા માટે સારા વ્યક્તિઓને લઈને આવે તેવી ગ્રામજનોની માંગ છે। તો લોકોએ પણ આક્ષેપો કોન્ટ્રાક્ટર સામે કર્યા છે। અમારા ગામમાં સરકારી હોસ્પિટલનું કામ ચાલુ કરેલ છે। અમારા ગ્રામ પંચાયત તરફથી 750 વાર જગ્યા સરકારી કામ હોસ્પિટલ બનાવવા માટે આપેલી છે અને અમારા ગ્રામજનોની ઘણા વર્ષોથી માગણી હતી કે એક સરકારી હોસ્પિટલ અહીંયા ગામમાં આવે તો આજુબાજુના 4-5 ગામને ફાયદો થાય, એટલે બધા અહીંયા કામ ચાલુ કરાવ્યું। એટલે આ લોકોએ ચોમાસામાં કામ ચાલુ કર્યું, નીચેના ડોગલા ભરી દીધા અને ઉપરથી કાળી માટી જે કંઈ નીકળી હતી બધી કાળી માટી અંદર નાખીને દિવાલ બનાવવાનું ચાલુ કર્યું। તો હવે દિવાલ એને 3-3, 4-4 થર લીધેલા, તો એક બીજે દિવસે દિવાલ આખી બધી ધરાશી થઈ ગઈ। હવે જો અત્યારથી જ એવું કામ પાયેથી જ નબળું કામ થાય તો આ બિલ્ડિંગ ક્યારે કઈ રીતે રહીએ અને કઈ રીતે આમાં હોસ્પિટલ ચાલુ થાય? જેમ બીજી સરકારી ઇમારતો બધી જર્જરિત 2-3 વર્ષમાં થઈ જાય એમ આ સરકારી જગ્યા પણ જર્જરિત થઈ જાય ને અમારા ગામ લોકોને કાંઈ કામમાં ના આવે। અમારી માંગ એ છે કે સરકારશ્રી ના કોઈ પણ અધિકારી જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એ અહીંયા જોવા આવે। કોઈ જે અધિકારીની આમાં જવાબદારી છે અધિકારી દર 3-4 દિવસે વિઝિટ લે, અહીંયા કોઈ વિઝિટ લેવા આવતું નથી। અને અમારે અહીંયા સરકારી કામનું કામ હાલે છે જેના પાયા જ હાવ નબળા છે, તો આગળ બિલ્ડિંગ કદાચ આ બની જાય તો એનું કોણ જવાબદારી કાંઈ થાય તો કોઈને? શું આમાં ભ્રષ્ટાચાર દેખાય છે તમને? ભ્રષ્ટાચાર પાયાથી જ ભ્રષ્ટાચાર છે। કાળી માટી નકરી વાપરી છે, સિમેન્ટ હાવ નબળો છે।